દર વર્ષે શ્રાવણ મહિનાની વદ પાંચમના દિવસે ગુજરાતમાં નાગપાંચમીની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી ભરેલો ભારત દેશ અનેક જીવોને પૂજે છે. એમાંય હિન્દુ ધર્મમાં અનેક જીવોને ભગવાનનો દરજ્જો આપી પૂજવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે. પુરાણોમાં, દંતકથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતા ભારતમાં એક મોટો વર્ગ જોવા મળે છે. અમદાવાદના એસપી રિંગ રોડ ખાતે આવેલ ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલ બંગલા ખાતે ભગવાન શ્રી આયરનના ગોગા મહારાજનું ભવ્ય અને દિવ્ય દ્રવ્યો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. आज रोज नागपंचमीना पवित्र दिवसे ग्रीनवुडમાં અમારા શિયોરના ગોગા મહારાજના નાગપંચમીના અવસર નિમિત્તે આજ સવારે ગોગા મહારાજ શિકોતરમાનો વિવિધ દ્રવ્યોથી અભિષેક યોજવામાં આવ્યો. સાથે સાથે અહીંયા પણ આયોજન થયું. સાથે સાથે શિવલિંગની પણ પૂજા અહીંયા કરવામાં આવી છે. ભુવાજીના તમામ આયોજન દ્વારા અને એમના વિવિધ સેવકો દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આયરના ગોગા મહારાજ જે વર્ષો પૌરાણિક અમારા સિયોર ગામમાં એમનું પ્રાગટ્ય થયું હતું, એમની અહીંયા મૂર્તિ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી છે. અને એ આયરના ગોગા મહારાજ અને ભુવાજીના માતાજી ખોડિયારમાં અને શિકોતરમાં અને એમની કુળદેવીનો અહીંયા વિવિધ દ્રવ્યો દ્વારા ગંગાજળ, પંચામૃત, ફળ, ફળાદિના તમામ વસ્તુઓથી એનો અભિષેક અને નવચંડી યજ્ઞ કરવામાં આવે છે.